સુરતના સલાબતપુરા વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં તાજેતરમાં જ આઈપીએસ કેડરનું પ્રમોશન મેળવનાર અને વિવાદો સાથે જૂનો નાતો ધરાવતા એસઓજી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. સુરતમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા 5 આરોપીઓને જાહેરમાં રસ્તા ઉપર પરેડ કરાવીને તેમના વાળ ખેંચીને અને લાકડીઓ વડે બેરહેમીથી ઢોર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાયદાકીય મોરચે ગરમાવો આવી ગયો છે. આ ગંભીર મામલે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વકીલ ઉત્કર્ષ દવે દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એડવોકેટ ઉત્કર્ષ દવે આ અમાનવીય કૃત્ય બદલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને એક વિસ્તૃત પત્ર લખીને આ મામલે કોર્ટ પોતાની રીતે સંજ્ઞાન લે તેવી માંગ કરી છે, જેના કારણે આઈપીએસ નકુમ કાયદાના સકંજામાં ફસાઈ શકે છે. મળતી માહિતી મુજબ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના બદલે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમના 15 થી 20 પોલીસ કર્મચારીઓ અને સબ ઇન્સ્પેક્ટરોના કાફલાએ તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ નીકાળ્યું હતું. સોશિયલ મીડિયા અને મુખ્ય પ્રવાહના માધ્યમોમાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખુદ આઈપીએસ અધિકારી રાજદીપસિંહ નકુમ આરોપીઓના વાળ પકડીને તેમને ઢસડી રહ્યા છે અને જાહેરમાં એક પછી એક 25થી વધુ લાકડીના ફટકા મારી રહ્યા છે. ધોળા દિવસે જાહેર રસ્તા ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલા આ હિંસક અત્યાચારથી કાયદો અને વ્યવસ્થા જાળવનારી એજન્સી ઉપર જ ગંભીર સવાલો ઊભા થયા છે.